નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાની છે પાક નુકસાન સહાય ન મળવાના 5 કારણો વિશે ખેડૂત મિત્રો। તો તમે પણ આ માહિતીને છેલ્લે સુધી જાણો, જેથી તમને પણ ખબર પડે કે પાક નુકસાન સહાય છે તે ન મળવાના 5 કારણ કયા હતા ખેડૂત મિત્રો। ત્યારબાદ જે પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યું છે પાક નુકસાન સહાયનું, તેને પોતાનું પેમેન્ટ ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકે છે તેની પણ માહિતી આજે આ વિડીયોની અંદર આપવાના છે। ત્યારબાદ જે પણ ખેડૂત મિત્રો પાસે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી હજુ પણ, તેવા ખેડૂત મિત્રોને આ લાભ મળવાનો છે કે નથી મળવાનો તેની પણ વાત આજે આ વિડીયોની અંદર આપણે કરવાના છે ખેડૂત મિત્રો। તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ફાર્મર રજિસ્ટ્રેશન વગર લાભ મળશે કે નહીં મળે। તો ખેડૂત મિત્રો, જે પણ ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેને આ લાભ મળવા પાત્ર રહેશે નહીં। ખેડૂત મિત્રો, તમને જણાવી દઉં કે પાક નુકસાન સહાય જ નહીં, માત્ર પીએમ કિસાન અથવા ખેતીને રિલેટેડ ગમે તેટલી યોજનાઓ હશે ગુજરાત સરકારની, તેનો લાભ મળવા પાત્ર રહેશે નથી। જે પણ ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવતા નથી તેને કોઈ પણ પ્રકારનો લાભ મળવા પાત્ર રહેતો નથી ખેડૂત મિત્રો। ત્યારબાદ આપણે વાત કરવાની છે કે પેમેન્ટ સ્ટેટસ કઈ રીતે ચેક કરવું। તો ખેડૂત મિત્રો, પેમેન્ટ સ્ટેટસ ચેક કરવા માટે તમારે PFMSની જે પણ ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવાનું છે। ત્યારબાદ એની અંદર તમને એક ઓપ્શન જોવા મળશે, નો યોર પેમેન્ટ। એની અંદર તમારે બેંકનું નામ અને બેંકને જે અકાઉન્ટ નંબર છે 2 વાર ટાઈપ કરીએ, ત્યારબાદ એની અંદર કેપ્ચાનો ઓપ્શન આવશે। કેપ્ચા ઓપ્શન નાખી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। ઓટીપી આપ્યા બાદ જે પણ તમારું સ્ટેટસ છે ખેડૂત મિત્રો એ તમને જોવા મળી જશે। ત્યારબાદ પાક નુકસાન સહાય ન મળવાના 5 કારણો ખેડૂત મિત્રો વાત કરીએ તો સૌથી પહેલું કારણ કે અરજદારની અરજી ખોટી હોવી। ઘણા અરજદારો પોતાની જે પણ ખાતા નંબર હોય અથવા જમીનની વિગત હોય તે ખોટી રજૂ કરે તો પણ તમારી જે નુકસાનની સહાય છે તે મળવા પાત્ર રહેશે નહીં। ત્યારબાદ જેટલા પણ ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી ફાર્મર આઈડીનું, તેવા ખેડૂત મિત્રોને પણ પાક નુકસાન સહાય જે છે યોજના તેનો લાભ મળવા પાત્ર રહેશે નહીં। ત્યારબાદ ઘણા ખેડૂત મિત્રોના ખાતેદાર હોય તે સંયુક્ત ખાતા હોય છે ખેડૂત મિત્રો, તો ઘણા ખેડૂત મિત્રોએ સંયુક્ત ખાતામાં સહી ન કરાવી હોવાથી તેઓને પણ જે પાક નુકસાન સહાય છે તે મળવા પાત્ર રહેતું નથી ખેડૂત મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ કે પાક નુકસાન સહાય ન મળવાનું ચોથું કારણ, તો ખેડૂત મિત્રો ઘણીવાર એવું થાય છે કે તમે માહિતી અધૂરી ભરી હોય અથવા આધાર કાર્ડ પ્રમાણે જે પણ માહિતી હોય ખેડૂત મિત્રો એ તમે ભરી ના હોય, તો તેનું પણ આવું પણ કારણ હોઈ શકે। ઘણીવાર પાંચમું કારણની વાત કરીએ ખેડૂત મિત્રો, તો પાક નુકસાન સહાય ન મળવાનું પાંચમું કારણ છે જન્મ તારીખ। ઘણા ખેડૂત મિત્રોની જન્મ તારીખ આધાર કાર્ડમાં અલગ હોય છે અને અન્ય જગ્યાએ અલગ હોય છે, તો આવું ઘણીવાર જગ્યાએ જોવા મળી શકે છે ખેડૂત મિત્રો। તો આથી પાક નુકસાન સહાય ન મળવાના 5 કારણ વિગતવાર માહિતી તમને જણાવી। ત્યારબાદ પેમેન્ટ સ્ટેટસ કઈ રીતે ચેક કરો છો તેની પણ માહિતી આપી દીધી ખેડૂત મિત્રો। ત્યારબાદ ફાર્મર રજિસ્ટ્રેશન ન હોય તો તેની શું અસર થાય છે તેની પણ માહિતી આ વિડીયોની અંદર આપી દીધી છે ખેડૂત મિત્રો। તો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે।